બોટાદમાં કાપડને ઇસ્ત્રી કામ કરતા દુકાનદારે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ઇસ્ત્રી કામ માટે આવેલા કાપડની જોડી વચ્ચે 30,000 રૂપિયા નીકળ્યા છે, જેમાં રકમ પરત આપી પ્રમાણિકતાનું કાર્ય પ્રત્યેની નીતિમત્તા દર્શાવી છે। બોટાદમાં દીનદયાળ ચોક ખાતે આવેલ ગાંધી કોમ્પ્લેક્સમાં છેલ્લા 15 વર્ષથી કપડાની ઇસ્ત્રીનું કામ કરતા દહેશભાઈ પરમારને ત્યાં મહેમદાબાદથી એક કાપડની ફેરી કરતા વ્યક્તિ બોટાદમાં તેમના સાડાના લગ્નમાં આવ્યા, સાથે 30,000 થેલામાં મૂકી લાવેલા, પરંતુ આ રૂપિયા તેમની પત્નીએ ઇસ્ત્રી કરવાના કપડાની બેવડમાં મૂકી દીધા, તેથી તેઓને જાણ ન હતી। તેઓએ લગ્ન પ્રસંગમાં પહેરવા માટે કપડાની જોડ થેલીમાં મૂકી ઇસ્ત્રી કરવા માટે દુકાને આપી આવેલા। ત્યારબાદ ધોબી દેશતભાઈ પરમારે આ ગ્રાહકના કપડાં ઇસ્ત્રી કરવા માટે હાથમાં લેતા કપડાની બેવડ વચ્ચે 30,000 મળી આવ્યા। દુકાનદારે તાત્કાલિક આ ગ્રાહકને સંપર્ક કરી તેને ફોનથી જાણ કરી અને તેઓના આ રૂપિયા સુરક્ષિત છે તેવું જણાવ્યું હતું। મારે ગાંધી કોમ્પ્લેક્સમાં દુકાન છે। તમારું નામ શું? મારું નામ દહેશભાઈ કાનજીભાઈ ઉર્ફે બોબીભાઈ, બધા કહે બોબીભાઈ ધોબી કહે છે। તમે આ ઇસ્ત્રીનો ધંધો કેટલા સમયથી કરો છો? હું લગભગ 15-20 વર્ષથી કરું છું। અચ્છા, આજે કોઈ ઘટના બની હતી તમારે ત્યાં? હા, કે કોઈ ગ્રાહક પૈસા ભૂલી ગયા તમે એને પરત કરો છો? શું હકીકત હતી? અને હકીકતમાં એવી કે એ ભાઈ કપડાં મૂકી ગયા, મને કે આ 2 જોડી કરી રાખજો। મેં કીધું સારું કીધું, અને એ ભાઈના કપડાં મેં ઇસ્ત્રી કરવા લીધા ને, અંદરથી 30,000 રૂપિયા નીકળ્યા। એટલે કઈ રીતે 30,000 પડેલા જ હતા કે ખાલી ના, કપડાની સાથે જ હતા। પેલા પેન્ટ હતું અને પૈસા માથે ટી-શર્ટ હતું એમ, અને વળી થેલીમાં હતા। પછી તમે એને જાણ કરી? હા, મેં એ ભાઈને ફોનથી જાણ કરી અને એ ભાઈને પરત આપેલ છે। પરવીનભાઈ દાનુભાઈ ચીખલિયા। ક્યાંથી આવો છો તમે? મહેમદાબાદથી। તમે શું વ્યવસાય શું કરો છો? સેલ્સમેનની કાપડની ફેરી કરું છું। આજે તમે કપડાં ઇસ્ત્રી કરવા આપી ગયા હતા, એટલે શું આખી ઘટના શું હતી? આખી ઘટનામાં કે મારા શાળાના લગ્નની અંદર હું આવ્યો તો મેં પૈસા મારી વાઈફને આપ્યા હતા। એ પૈસા મારે કપડાની અંદર મૂકી દીધા હતા મારી વાઈફ, મને ખબર નથી। એ કપડાં ડાયરેક્ટ હું અહીંયા ઇસ્ત્રી કરવા કાકાને આપવા આવ્યો તો એની અંદર ભૂલથી પૈસા મારા રહી ગયા હતા। તો એ કાકાએ મને અગત્ય તૈયારીમાં ફોન કરીને જણાવ્યું કે ભાઈ તમે તૈયારીમાં અહીંયા આવી જાઓ, તમારા પૈસા જે અંદર છે એ તમને હું પાછા સોંપું છું। એટલે ખરેખર આ જે કામગીરી થઈ એમાં એ મને બહુ ખૂબ આનંદ મળ્યો, અને આવા રીતના કોઈ અત્યાર સુધી વિશ્વાસ માણસો કહેવાય કે જેથી આપણી રકમ અમને નાના માણસ છીએ પણ અમને પેમેન્ટ આટલું પાછું મળ્યું તો એમનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન એમનો કહેવાય। બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।